सुर सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। येषां त्वन्तगतं पापं येषां त्वन्तगतं पापं येषां त्वन्तगतं पापं येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां जनानां पुण्यकर्मणां जनानां पुण्यकर्मणां जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता ते द्वन्द्वमोहनिर्मुक्ता ते द्वन्द्वमोहनिर्मुक्ता ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रतः भजन्ते मां दृढव्रतः भजन्ते मां दृढव्रतः भजन्ते मां दृढव्रतः। येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां। तू पुण्यकर्मणां येषां जनानां पापम अंतगतम, जे પુણ્યશાળી લોકો પુણ્યકર્મણામ, જે લોકોના હાથે પુણ્યકર્મો થાય છે અને જેના પાપમ અંતગતમ, પાપોનો અંત થયો છે, એવા જે લોકો છે તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, દ્વંદ્વોના મોહથી જે મુક્ત થયા છે. ગયા શ્લોકનું અનુસંધાન છે. ઈચ્છા અને દ્વેષના કારણે સુખ દુઃખો ઊભા થાય, તેનાથી માણસ મોહિત થાય. તેથી આ બધા દ્વંદ્વો છે, સુખ દુઃખ, યશ અપયશ, લાભ હાનિ, જય પરાજય, શીત ઉષ્ણ, અનંત પ્રકારના દ્વંદ્વો છે. તેમાંથી જે લોકો નિર્મુક્તા, મુક્ત થયા છે, દ્વંદ્વો જેને પજવતા નથી, એવા જે દ્રઢ વ્રત, વ્રતધારી, અને વ્રત પણ કેવું દ્રઢ, તે લોકો મામ ભજનતે, મારું ભજન કરે છે, મારી પાસે આવે છે, મને પામે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય બે ત્રણ વાતો ભગવાને અહીંયા કીધી. એક તો પુણ્યશાળી માણસ હોવો જોઈએ, જેના પાપ નાશ પામ્યા છે, દ્વંદ્વ મોહથી વિમુક્ત જોઈએ, અને દ્રઢ વ્રત જોઈએ. ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનની સેવા કરવા માટે, ભગવાનનું કામ કરવા માટે, ભગવાનની પાસે જવા માટે આ ક્વોલિફાઈડ માણસ કહેવાય. પ્રત્યેક શાસ્ત્રનો એક અધિકારી હોય છે. જેમ વેદાંત વાંચવું હોય તો અધિકાર ચતુષ્ટયમ હોય. ગમે તે માણસ વેદાંત વાંચે, ઠીક છે, પુસ્તક બજારમાં વાંચો, પણ એનો અર્થ કંઈ નહીં. અમુક વસ્તુ આવવી જોઈએ. બાળપોથીનો છોકરો એમએના ક્લાસમાં બેસે તો ઠીક છે, પ્રોફેસરનો દીકરો હોય તો કૌતુકથી બેસાડે, પણ કંઈક પલ્લે પડે નહીં. એમએના ક્લાસમાં બેસવાનું ક્વોલિફિકેશન શું? તો બીએ પાસ હોવો જોઈએ. બીએ સુધીનો અભ્યાસ થયો હોય તો એને એમએમાં સમજણ પડે. તેથી લોકોને અધિકારની વસ્તુ ધ્યાનમાં નથી. આ અધિકાર શું છે? ફલાણાને અધિકાર છે ને ફલાણાને અધિકાર નથી. અધિકાર કોઈ પણ કાળે રહેવાનો છે. આ મોનોપોલી છે. અમુક શાસ્ત્રો અમુક જ માણસો વાંચે, બીજાથી વંચાય નહીં. ખરી વાત છે, એમએનો ગ્રંથ એ જ માણસ વાંચે જેની બીએ જેટલી પ્રજ્ઞા તૈયાર થઈ હોય. ચોથા ધોરણના છોકરાના હાથમાં એમએનું પુસ્તક આપી દો, શું કરશે? ફાડીને એમાંથી વાણ બનાવશે, એક એક કાગળમાંથી. તેથી અધિકાર કંઈ મોનોપોલી નથી, એ તમારી એક અવસ્થા છે, પણ શુડ બી ક્વોલિફાઈડ. અમુક એક્ઝામમાં એપિયર થવું હોય તો અમુક એક્ઝામ તમારી પાસ થયેલી હોવી જ જોઈએ. તેથી અહીંયા પણ અધિકાર જ છે. એમએનો અધિકાર કોણ? જે બીએ પાસ થયેલો હોય તે. એમએસસીનો અધિકાર કોણ? જેને બીએસસી પાસ કર્યું હોય તે. એમએનો એમકોમ કોણ કરે? જે બીકોમ કરે પહેલાં તે. સ્કૂલમાં કોણ ભણાવે? જે ડીપેડ કે બીએડ કરે તે. ત્યારે અધિકાર કંઈ જૂના કાળની વાતો જ છે એમ સમજવાનું કારણ નહીં. આજે પણ અધિકાર વગર આગળ જવાતું જ નથી. તેથી અધિકારી માણસની એક વાત આખી જુદી હોય. એક રાજાને એકવાર એક મંત્ર શીખવો હતો, તો એને રાજપુરોહિતને કીધું કે મને આ મંત્ર શીખવાડો. રાજપુરોહિતે ના પાડી, તમારો અધિકાર નથી. અને અધિકાર તૈસા કરું ઉપદેશ, જેનો જેટલો અધિકાર હોય તેને એટલો જ ઉપદેશ કરાય. ગમે તેને ગમે તે વાત કહેવાય નહીં. અવેદ્યા વેદને ન ચ
ન કહેવાની વાતો બધાને કહેવાતી જાય તો વર્ણશંકર પ્રજા નિર્માણ થાય, મનુસ્મૃતિમાં લખ્યું છે. વ્યભિચારેણ વર્ણાનામ અવેદ્યા વેદનેન ચ સ્વકર્મણામ ચ ત્યાગેન જાયતે વર્ણશંકર. વર્ણશંકર પ્રજા કેમ તૈયાર થાય તેના 3 કારણો મનુ ભગવાને બતાવ્યા. વ્યભિચારેણ વર્ણાનામ, વર્ણોની વચ્ચે વ્યભિચાર થાય. એક વર્ણ વ્યવસ્થા છે, વ્યવસ્થાને ડિસ્ટર્બ કરો તો વર્ણશંકર પ્રજા થાય. એનું કારણ લોહીના કેટલાક ગુણધર્મો છે. ચાતુર્વર્ણ વ્યવસ્થા કે રસ્તા ઉપર પડેલી વાત નથી, એની પાછળ બહુ મોટો વિચાર થયો છે. અને જેવી તેવી વ્યવસ્થા હોત તો ભગવાન કૃષ્ણ ગીતામાં એનું સમર્થન નહીં કરતે. ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે વ્યભિચારે ને વર્ણાનામ, વર્ણોની વચ્ચે જો વ્યભિચાર થાય તો વર્ણશંકર પ્રજા ઊભી થાય. અવેદ્યા વેદને ન ચ, અનધિકારી માણસોને બધી વાતો કહેવામાં આવે તો ખલાસ થાય, વર્ણશંકર પ્રજા થાય. તેથી કોને કેટલું કહેવાનું એનો એક વિવેક છે. અલગ અલગ કક્ષાના માણસોએ 5 વર્ષના બાળક પાસે અમુક જ વાત થાય, 15 વર્ષના જુવાનને અમુક જ વાતો કહેવાય, 25 વર્ષના માણસ પાસે અમુક જ વાત થાય, 50ની ઉપર ઉંમર ગઈ હોય તેને અમુક વાતો કહેવાય. ઘરડા માણસોની બહુ જ વાતો જુવાનો રાત દિવસ સાંભળે તો વહેલા ઘરડા થઈ જાય. તેથી તમારો સંઘ કેવો છે, અને પ્રત્યેક માણસની કક્ષા હોય છે અને તે પ્રમાણે એની પાસે વાત મૂકવામાં આવે. રાજપુરોહિતે ના પાડી, રાજાને બહુ ચીડ આવી કે આ શું પ્રત્યેક વાતમાં અધિકાર અધિકાર, શું મારી પાસે અક્કલ નથી? અક્કલ તો છે પણ અધિકાર નથી. હું કહું છું હું નહીં ભણાવું, એ પાપ થાય મારાથી. ઠીક છે, તારા જેવા ઘણા મળશે, બીજો પંડિત રાખી દઈશ. રાખી દો, કોઈ ભણાવું તો મને વાંધો નથી, હું ભણાવી શકું નહીં, કારણ કે મને શાસ્ત્રની આજ્ઞાઓ આદેશ ખબર છે. બીજા પંડિત પાસેથી એ મંત્ર શીખી લીધો અને પછી રાજપુરોહિત પાસે બોલી દેખાડ્યો કે શું અધિકાર નથી. પહેલાં મને મંત્ર ભણાવ્યો, મને આવડી ગયો, હું બોલી ગયો. ત્યારે એ મંત્ર સાચો નથી, શુદ્ધ નથી. શુદ્ધ તો છે પણ યોગ્ય ન ગણાય. ઇટ ઇઝ કરેક્ટ બટ નોટ પ્રોપર. આજની ભાષામાં કહેવાનું હોય તો તમે જે મંત્ર બોલ્યા એ કરેક્ટ છે, મંત્રમાં ભૂલ નથી, પણ યોગ્ય નથી. કે આપણે નવું તૂત કાઢ્યું, કરેક્ટ છે ને પ્રોપર નથી. બોલે છે તે બરાબર છે, એમાં ભૂલ નથી, મંત્ર શુદ્ધ છે પણ યોગ્ય નથી. ત્યારે રાજા એકદમ ચીડાઈ ગયો કે શું બધું બકવાસ કર્યા કરે છે. ત્યારે રાજપુરોહિત કહે છે મને બકવાસ કહો છો? બોલાવે પેલા પોલીસને કે આ રાજાનું માથું ઠેકાણે નથી. મારા જેવા રાજપુરોહિતને કહે છે બકવાસ કરે છે, પકડને પૂરે ને જેલમાં. પોલીસની શું હિંમત છે કે રાજાને જેલમાં પૂરે, જેનો પગાર જ ખાતો હોય પોતે. પોલીસ બિચારો ઉભો રહી ગયો આમને આમ. રાજાને એમ થયું કે બેફામ થયો છે. આ રાજપુરોહિતને જરાક મેં માન આપ્યું ને ભૂદેવ છે, બ્રાહ્મણ છે એમ સમજીને પગે લાગ્યું તો આને તો માથું જ ફાટી ગયું છે, મને જેલમાં પૂરવાની વાત કરે છે. ત્યારે રાજા પેલા પોલીસને બદમાશ છે, પકડે એને પૂર જેલમાં. તરત પોલીસે પકડ્યો એને. ત્યારે પુરોહિત કહે છે કે રાજા સાહેબ, મેં પણ કીધું પોલીસને કે પકડ આને ને પૂર જેલમાં, અને તમે પણ કીધું કે પકડ આને ને પૂર જેલમાં. વાક્યો બંનેના એકના એક હતા, વાક્યોમાં કંઈ ભૂલ નથી, સાચું હતું. ત્યારે હું બોલ્યો તે ખાલી કરેક્ટ હતું અને તમે બોલ્યા તે યોગ્ય હતું, એટલે અમલ થયો. કરેક્ટમાં અને પ્રોપરમાં ફરક છે. વસ્તુ ખાલી કરેક્ટ છે એ પૂરું નથી, પ્રોપર હોવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ. તેથી ક્વોલિફિકેશન્સની વાતો જે શાસ્ત્રોમાં કીધી છે ને બહુ સમજદારીપૂર્વક કીધી છે. અવેદ્ય વેદન થાય, ગમે તેને ગમે તે વાતો કહેવામાં આવે તો સમાજનો સત્યાનાશ થાય. કોનાથી શું રહસ્ય રાખવાનું તેના માટે ભરતૃએ તો શ્લોકો લખ્યા છે. વિદુરૃતિમાં ઘણી વાતો આવે છે, બધી જ વાતો બધાને કહેવાય નહીં, અને એ જેને આવડતું ન હોય તે બોગો માણસ કહેવાય. તેથી ક્વોલિફિકેશન બધે ઠેકાણે આવે. અવેદ્યા વેદને નંચ અને સ્વકર્મણામ ચ ત્યાગેન જાયતે વર્ણશંકર. પોતાના કર્મ છોડીને માણસો આડાવડા કામો કરવા લાગે તો પણ વર્ણશંકર પ્રજા ઊભી થાય. તેથી અધિકાર ભેદ બધે ઠેકાણે હોય. વેદાંત તમારે ભણવો છે તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહા મૂત્ર ફલભોગ વિરાગ, સમાધિ સાધન સંપત્ત અને મુમુક્ષુત્વ. આ 4 વાતો પહેલી આવી જોઈએ, પછી વેદાંતની વાત કરો. નહીં તો વેદાંત કેનારો વેદાંત કીધા કરે અને સમાધિ લાગવાની હોય ત્યારે લાગે, પણ શ્રોતાઓને ઊંઘ તો લાગી જાય. વેદાંત પ્રવચનોમાં ઘણા શ્રોતાઓ આપણને સૂતેલા જોવા મળે. એનું કારણ અધિકાર હોતો નથી. અને અધિકારી માણસ જાય તો શું કરે? કાં ઊંઘે ને કાં બગાડે. ન ઊંઘે તો બીજાથી વાત કરે, કારણ કે પહેલી વાતમાં રસ ન પડતો એટલે પોતાની વાત શરૂ કરે, એટલે બીજાનો બી સ્વાધ્યાય બગાડે. તેથી અધિકાર, નિત્યાનિત્ય વસ્તુ વિવેક, આ સૌથી પહેલી વાત થવી જોઈએ.
જગતમાં નિત્ય શું અને અનિત્ય શું એ નક્કી કરતા આવડવું જોઈએ. આત્મા નિત્ય છે અને દેહાદી બધા જ પદાર્થો અનિત્ય છે. પેલો પાકો થવો જોઈએ પાઠ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. આપણે બધા જ અનિત્યની પછવાડે પડ્યા છીએ અને એ જ અવિદ્યા છે. નિત્યા શુચિ દુઃખા નાત્મસુ નિત્ય શુચિ સુખાત્મિકા ખ્યાતિ અવિદ્યા. યોગ દર્શનકારે અવિદ્યાની વ્યાખ્યા કરી છે. અનિત્યને નિત્ય સમજવું આ અવિદ્યા, અશુચિને શુચિ સમજવું આ અવિદ્યા, દુઃખને સુખ સમજવું આ અવિદ્યા અને અનાત્માને આત્મા સમજવું આ અવિદ્યા. તેથી અનિત્યા શુચિ દુઃખા નાત્મસુ નિત્ય શુચિ સુખાત્મિકા ખ્યાતિ અવિદ્યા. જે માણસને નિત્યાનિત્ય વસ્તુ વિવેક જ નથી, જે અનિત્યને જ નિત્ય સમજે છે, તેને વેદાંત ક્યાંથી ખબર પડે? આત્મા તરફ લગન નથી, આત્મા તરફ ખેંચાણ નથી અને બધા જ ભૌતિક પદાર્થો જ જેને સર્વસ્વ લાગતા હોય, પદાર્થમાં મોહિત થયેલો માણસ પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. ત્યારે વેદાંતનો અધિકાર પહેલા કેટલીક વાતો સ્પષ્ટ કરે છે કે તમારી નિત્ય વસ્તુને માટેની લાગણી, લગન, ખેંચાણ હોવું જોઈએ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, યામૂત્ર ફળભોગ વિરાગ. ઇહ અને અમૂત્ર ઇલોક ને પરલોકના બધા જ ફળોને ભોગવવાની અનિચ્છા હોવી જોઈએ. વિરાગ, વિરક્તિ આવવી જોઈએ. મને ભગવાનને છોડીને બીજું કોઈ ફળ જોઈતું નથી, આ નિશ્ચય પાકો થવો જોઈએ. પછી જો વેદાંત કેવું પછે તે. પછી વેદાંત સમજતા વાર લાગતી નથી. જ્ઞાન દીપે ને ભાસ્વતા, પ્રકાશમાન દીપ પ્રગટે ને બધું પ્રકાશિત થઈ જાય તેના જેવું છે. તેથી યામૂત્ર ફલભોગ વિરાગ, સમાધિ સાધન સંપત્ત, સમ દમ તિતિક્ષા સમાધાન ઉપરતી, આ બધી વાતો સાધન સંપત્તિ છે, એકઠી કરવી પડે. યુદ્ધમાં જેમ શસ્ત્ર સરંજામ લઈને જવાનું હોય ને તેમ અધ્યાત્મમાં પણ બધા સાધનો છે. અધ્યાત્મના સાધન સામગ્રી જોઈએ. અને ચોથી વાત કે છે મુમુક્ષુત્વ એટલે મોક્ષની ઈચ્છા, જાણવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા, પીવાની એટલે ઈચ્છા એટલે પીપાસા, ભૂખની ઈચ્છા એટલે બુભુક્ષા, મરવાની ઈચ્છા એટલે મુમુર્ષા, જીવવાની ઈચ્છા એટલે જીજીવિષા અને મુક્તિની ઈચ્છા એટલે મુમુક્ષા. તેથી મુમુક્ષા જેના જીવનમાં છે. તેથી નિત્યાનિત્ય વસ્તુ વિવેક, યામૂત્ર ફલભોગ વિરાગ, સમાધિ સાધન સંપત્ત અને મુમુક્ષુત્વ આ જેના જીવનમાં નિર્માણ થાય તે માણસો વેદાંતના અધિકારી. તેમ ભગવાનના ભજન ગમે તે માણસો તબલા પેટી લઈને બેસીને ભજન થાય છે એમ ના સમજો. એ તો પ્રાથમિક અવસ્થા, ભજનનો એક પ્રકાર છે, સ્થૂળ પ્રકાર છે. પણ ભજનના સૂક્ષ્મતામાં જવું પડે. ત્યારે સાચું ભજન કોનું કોનું થાય છે? યેશામ ત્વંતગતમ પાપમ, જેના પાપ ખલાસ થયા, જનાનામ પુણ્યકર્મણામ, જેના હાથે પુણ્યકર્મો જ થાય છે. જો ભજનમાં પણ કેટલી બધી અપેક્ષા રાખે છે ભગવાન. કંઠ સારો છે એટલે ભજન સારું થાય એમ ના માની લો, તો ભગવાનની બક્ષિસ છે, એમાં તમારું કર્તૃત્વ શું? દુઃખને સુખ સમજવું આ અવિદ્યા અને અનાત્માને આત્મા સમજવું આ અવિદ્યા. તેથી અનિત્યા શુચિ દુઃખા નાત્મસુ નિત્ય શુચિ સુખાત્મિકા ખ્યાતિ અવિદ્યા. જે માણસને નિત્યાનિત્ય વસ્તુ વિવેક જ નથી, જે અનિત્યને જ નિત્ય સમજે છે, તેને વેદાંત ક્યાંથી ખબર પડે? આત્મા તરફ લગન નથી, આત્મા તરફ ખેંચાણ નથી અને બધા જ ભૌતિક પદાર્થો જ જેને સર્વસ્વ લાગતા હોય, પદાર્થમાં મોહિત થયેલો માણસ પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. ત્યારે વેદાંતનો અધિકાર પહેલા કેટલીક વાતો સ્પષ્ટ કરે છે કે તમારી નિત્ય વસ્તુને માટેની લાગણી, લગન, ખેંચાણ હોવું જોઈએ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, યામૂત્ર ફલભોગ વિરાગ. ઇહ અને અમૂત્ર ઇલોક ને પરલોકના બધા જ ફળોને ભોગવવાની અનિચ્છા હોવી જોઈએ. વિરાગ, વિરક્તિ આવવી જોઈએ. મને ભગવાનને છોડીને બીજું કોઈ ફળ જોઈતું નથી, આ નિશ્ચય પાકો થવો જોઈએ. પછી જો વેદાંત કેવું પછે તે. પછી વેદાંત સમજતા વાર લાગતી નથી. જ્ઞાન દીપે ને ભાસ્વતા, પ્રકાશમાન દીપ પ્રગટે ને બધું પ્રકાશિત થઈ જાય તેના જેવું છે. તેથી યામૂત્ર ફલભોગ વિરાગ, સમાધિ સાધન સંપત્ત, સમ દમ તિતિક્ષા સમાધાન ઉપરતી, આ બધી વાતો સાધન સંપત્તિ છે, એકઠી કરવી પડે. યુદ્ધમાં જેમ શસ્ત્ર સરંજામ લઈને જવાનું હોય ને તેમ અધ્યાત્મમાં પણ બધા સાધનો છે. અધ્યાત્મના સાધન સામગ્રી જોઈએ. અને ચોથી વાત કે છે મુમુક્ષુત્વ એટલે મોક્ષની ઈચ્છા, જાણવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા, પીવાની એટલે ઈચ્છા એટલે પીપાસા, ભૂખની ઈચ્છા એટલે બુભુક્ષા, મરવાની ઈચ્છા એટલે મુમુર્ષા, જીવવાની ઈચ્છા એટલે જીજીવિષા અને મુક્તિની ઈચ્છા એટલે મુમુક્ષા. તેથી મુમુક્ષા જેના જીવનમાં છે. તેથી નિત્યાનિત્ય વસ્તુ વિવેક, યામૂત્ર ફલભોગ વિરાગ, સમાધિ સાધન સંપત્ત અને મુમુક્ષુત્વ આ જેના જીવનમાં નિર્માણ થાય તે માણસો વેદાંતના અધિકારી.
તેમ ભગવાનના ભજન ગમે તે માણસો તબલા પેટી લઈને બેસીને ભજન થાય છે એમ ન સમજો. એ તો પ્રાથમિક અવસ્થા, ભજનનો એક પ્રકાર છે, સ્થૂળ પ્રકાર છે, પણ ભજનના સૂક્ષ્મતામાં જવું પડે. ત્યારે સાચું ભજન કોનું કોનું થાય છે? યેશામ ત્વંતગતમ પાપમ, જેના પાપ ખલાસ થયા, જનાનામ પુણ્યકર્મણામ, જેના હાથે પુણ્યકર્મો જ થાય છે. જો ભજનમાં પણ કેટલી બધી અપેક્ષા રાખે છે ભગવાન. કંઠ સારો છે એટલે ભજન સારું થાય એમ ના માની લો, તો ભગવાનની બક્ષિસ છે, એમાં તમારું કર્તૃત્વ શું? ઠીક છે, હવે આડા આવડા એલફેલ ગીત ના ગાતા ભજન ગાઓ છો એ સારી વાત છે, પણ અંદરનું શુદ્ધિકરણ બહુ જ મહત્વનું છે. ભજનમાં તો એટલી તાકાત છે કે માણસને તારી નાખે. ભજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. એનો અર્થ ભજનમાં પડે નહીં તે ભજનવાળો માણસ કહેવાય. રાત દિવસ ભજન જોખ્યા કરતો એ ભજનવાળો ના કહેવાય. ભજન ગાનાર પણ ભજન ગાઈને મને શું મળ્યું એ પહેલાં નક્કી કરતો હશે તો એ ભજનનો માણસ નથી, એ વજનનો માણસ છે. ભજન કર્યા પછી કેટલું વજનદાર કવર મળશે એના ઉપર ધ્યાન છે. તેથી ભજન અને વજન એ માર્મિક વાતમાં કવિએ બહુ સરસ વાત કહી નાખી. તમારું ધ્યાન ભજન ઉપર હોવું જોઈએ, પછી વજન મળશે કે નહીં ભગવાન જોશે. ગીતાની વાત આવીને જ ઊભી રહે, કર્મણ્ય અધિકાર હસ્તે માફલે શું કદાચન, તો જ ભજનમાં મન લાગે, નહીં તો ભજનમાં મન લાગે નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? યેશામ ત્વંતગતમ પાપમ, જેનું પાપ અંત પામ્યું છે, જનાનામ પુણ્યકર્મણામ, જેના હાથે પુણ્યકર્મો થાય છે, અને તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, એ દ્વંદ્વ મોહથી મુક્ત છે. સુખ દુઃખ, યશ અપયશ, લાભ હાનિ, જય પરાજય, યશ અપજશ, જે આવું તો આવા દો, એને પરવા હોય જ નહીં. પરવા કરે તે માણસો આ માર્ગમાં ચાલી જ શકે નહીં. બધા જ આપણને સારા કે એવી અપેક્ષા રાખવાવાળો માણસ અધ્યાત્મમાં ટકી જ શકતો નથી. એનું કારણ ભગવાનને પણ બધા સારું કહેતા નથી. બધા નહીં, મોટા ભાગના લોકો સારો કહેતા જ નથી કહેતા, તો એમને ખબર પણ નથી પાછી. ભગવાનના મંદિરમાં જઈને કહો, ભગવાન મારા ઉપર તારું ધ્યાન નથી, આ કેટલી મોટી ગાઢ છે. જેના ધ્યાન વગર આપણે એક ક્ષણ પણ જીવી શકતા નથી, તેને સીધા જઈને કહીએ ભગવાન તું બધા તરફ ધ્યાન આપે છે, મારા તરફ ધ્યાન આપતો નથી, એ ગાઢ છે, પણ એ પણ આપણને ખબર નથી. આટલા બોગા છીએ આપણે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? છતાં ભગવાન સ્વસ્થ છે. શાંતાકારમ ભુજગ શયનમ, 1000 મોઢાથી નાગ ઝેર રોકતો હોય તો પણ શાંતિથી સૂઈ શકે, એનું નામ વિષ્ણુ. તેથી અધ્યાત્મની અંદર જે માણસ કામ કરતો હોય ને, દ્વંદ્વ મોહ નિર્મુક્તા, અનંત દ્વંદ્વો જીવનમાં આવે તે વખતે જે માણસ મુક્ત છે, અને કોઈ પણ સ્થિતિની અંદર દ્રઢ વ્રતા, કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં આવવા દો, એ માણસ ચલિત થતો નથી, એને દ્રઢ વ્રત કહેવાય. આપણે દ્રઢ વ્રત નથી, વ્રત લઈ નાખીએ પછી પાલન થાય કે ન થાય કોને ખબર. અને ભાગ્યે જ વ્રતો પાલન થતા હોય છે. વ્રત લેવું એક વાત છે અને પાડવું જુદી વાત છે. ઘાસમાં જમીશ, કાં તો પાંદડામાં જમીશ, તુલસી પત્ર ઉપર જેટલું રહે એટલું જ ખાઈશ, એવી પ્રતિજ્ઞા રાણા પ્રતાપે કરી. જ્યાં સુધી મેવાડ જીતીશ નહીં, ચિત્તોડ મને પાછું મળશે નહીં, ત્યાં સુધી તુલસીના પાંદડા ઉપર જેટલું રહે એટલું શું રહે? પ્રસાદ જ કહેવાય ખાલી. તુલસીના પાંદડા ઉપર જમીશ. એની જોડે ઘણા લોકોએ વ્રત લીધું, પછી એ વ્રત એના પરંપરામાં ચાલે, પણ પાછળના લોકોએ રસ્તો કાઢ્યો કે આમાં કંઈ પેટ ભરાય નહીં. ત્યારે ચાંદીની થાળીમાં બધું પીરશે અને નીચે એક તુલસીનું પાંદડું મૂકી દે. બાંધછોડ કરતા માણસને આવડે. તેથી વ્રત ઉપર દ્રઢ રહેવું ને અતિશય અઘરી વાત છે. ઘાસની પથારી પર સૂઈશ એમ નક્કી કર્યું એણે, પછી બધાને ઘાસની પથારી ફાવે નહીં. ત્યારે સવામણ રૂઈના ગાદલામાં સૂવે, મખમલી ગાદલામાં સૂવે અને નીચે થોડું ઘાસ મૂકી દે. તેથી અંદરથી માણસો રસ્તાઓ કાઢી લે. તેથી દ્રઢ વ્રત માણસો નથી આ. એનું કારણ વ્રત લેતા લેવાઈ ગયું અને ન પાડાય તો રસ્તો કેમ કાઢવાનો તે શોધી કાઢે. એને વ્રતે શું કહેવાય? વ્રતી ન કહેવાય. વ્રતની ઈચ્છા રાખવી એ જુદી અને વ્રતમાં દ્રઢ રહેવું એ વાત જુદી છે. આ જંગલમાં જે બધા શિયાળો ને, શિયાળ, એ બધા શિયાળને એકવાર મન થયું કે આ બધા માણસોને આટલા બધા વ્રતો છે. કોઈ શનિવાર કરે, કોઈ સોમવાર કરે, કોઈ મંગળવાર કરે, કોઈ રામનવમી કરે, કોઈ મહાશિવરાત્રિ કરે, કોઈ જન્માષ્ટમી કરે. કેટલા વ્રતો ભગવાને આ માણસોને આપ્યા છે, આપણને એકે નહીં. કેટલો અન્યાય છે આપણા ઉપર. તેથી આખી શિયાળની ન્યાત ભેગી થઈને સાજન માજન સાથે બધા બ્રહ્મદેવના ઘરે ગયા. વેરી અર્લી મોર્નિંગ, સવારના પહોરમાં ગયા અને ઘંટી વગાડી બ્રહ્મદેવની. બ્રહ્મદેવે બારનું ખોલ્યું, બધા ઉભેલા સામે હાથ જોડીને પૂછ્યું, આગમનમ પ્રયોજનમ કિમ? સવારના મને યાદ કર્યો, શું પ્રયોજન છે આવવાનું? તો કે નહીં, અમારા પર એક અન્યાય થયો છે. શું?
તો કે આટલા બધા વ્રત તો તમે માણસોને આપ્યા ને અમને એક વાર વ્રત નહીં. જે દિવસે અમે ઉપવાસ કરીએ, અમારા બધા પાપ ધોવાય, અમારાથી પણ કંઈક સારું થાય, વ્રત વગર વિકાસ નહીં. બ્રહ્મદેવ સારી વાત છે, એમને સારો વિચાર આવ્યો છે. તો જે દિવસે સારો વિચાર આવે તમારા માટે પવિત્ર દિવસ. આજનો દિવસ પવિત્ર છે, આજનો દિવસ યાદ રાખજો. આજથી ઉપવાસ શરૂ કરો અને દર વર્ષે આ દિવસ તમારો. આજ તમારો ઉપવાસ. ખુશ ખુશ થઈ ગયા કે આપણે માગ્યું નહોતું એટલી જ વાર હતી. માગતાની સાથે બ્રહ્મદેવે આપણને આજનો દિવસ આપી દીધો. કેટલા ઉદાર છે. આજે હવે ખાવા પીવાનું બંધ. ચાલ્યા. બ્રહ્મદેવે શું કર્યું કે ચાલતા ચાલતા રસ્તામાં ચોરા ઉપર 4 રસ્તા ભેગા થાય, ત્યાં પહોંચ્યા એટલે ત્યાં એક મરેલી માયાવી ગાય ઊભી કરી દીધી. એવી રૂષ્ટ પુષ્ટ માંસાલ આવી રીતની ગાય મરેલી પડી હતી. બધા શિયાળ્યા, ત્યાં પહોંચ્યા ને બધાને જીભને પાણી છૂટ્યા કે આવો તૈયાર ખોરાક, મહેનત કરવાની જરૂર નહીં, મરેલી જ પડેલી છે ગાય, હવે ખાલી ખાવાની જ વાર છે. ત્યારે બધા ત્યાં ઊભા રહ્યા, કોઈ હલતું નથી. પછી એ ગાયની આજુબાજુ ગોળ ગોળ ફરવા લાગ્યા. છે તો ગાય સારી, સામે પડેલી છે, પણ આપણાથી ખવાય નહીં. એનું કારણ આપણું વ્રત છે. હમણાં જ વ્રત લઈને આવ્યા, અભી બોલા અભી ભોગ થોડું જ થાય. ત્યારે ગમે તેવું સારું હોય, આપણે મન પર કંટ્રોલ કરવો જોઈએ, આપણે લલચાઈ જવું જોઈએ નહીં. એમ બોલ્યા કરે. મનમાં કેટલીક વાતો ન પસતી હોય તો માણસ બોલી બોલીને પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કરે. ત્યારે ધીરે ધીરે પછી પહેલાં જુવાનિયાઓથી રહેવાયું નહીં કે આવો કંઈ સરસ માલ સામે પડ્યો જવા દેવાય નહીં. વ્રત બત માર્યા ફર્યા, વ્રત છે જોઈ લેશું, વ્રત જ છે બધું. અને નકામાં સવારના આપણા કયા દિવસ ઉઠ્યા તે બ્રહ્મદેવને મળવા ગયા. આટલા વર્ષ શું ઓછું હતું આપણને. ત્યારે વૃદ્ધો કે નહીં, ઈચ્છા તો અમને બી થાય છે ખાવાની, પણ હવે કંઈક તો મર્યાદા હોવી જોઈએ ને. આપણે આટલા મોટા માણસને વચન આપીને આવ્યા છીએ. તમારી જીભને પાણી આવે તો અમને ક્યાં નથી આવતું. તો એ રસ્તો કાઢીએ. શું તો પાછા બ્રહ્મદેવ પાસે જઈએ ને એમને કહીએ અમને આજનો દિવસ અનુકૂળ આવે એમ નથી, બીજો કોઈ દિવસ આપો. રજા લઈને કરીએ. જેથી એમ ના થાય કે સાવ વચન ભંગ કર્યું. તો ઠીક છે, ચાલો એમ કરીએ. તમે આટલું કહેતા હો તો 5-15 મિનિટ એ પણ ભેગી. બધા ત્યાં ગયા, પાછી ઘંટી મારી. બ્રહ્મદેવને ખાતરી હતી કે હમણાં આવશે જ. કારણ કે સર્જક છે ને બધાને ઓળખે. વ્રતની ઈચ્છા રાખવાવાળો કોણ ને વ્રત ઉપર દ્રઢ રહેવાવાળો કોણ. ત્યારે પાછું બ્રહ્મદેવે હાથ જોડ્યા. કેમ શું થયું? તો કે ના, આપ તો બહુ ઉદાર છો, અમારી માગણીથી તરત તમે આપી દીધું, પણ હવે અમને આજનો દિવસ કે અનુકૂળ આવે એમ નથી, બીજો એકાદ દિવસ આપો ને. એમ કે થોડો ફેરફાર, ચેન્જ. બ્રહ્મદેવ કહે બીજી વાર વાત, આજ તમે છૂટા. પાછું બીજો દિવસ ક્યારે આપવાનો? વળી તમને ક્યારેક પ્રેરણા થાય ને આવજો, ત્યારે મને ઠીક લાગશે તે દિવસ તમને આપી દઈશ, પણ તમે આજ તો છૂટા છો કમસે કમ. બધા ખુશ થઈ ગયા. બીજા દિવસની પર રાહ નહીં જોઈ ક્યારે આપે છે. આજ ચાલો જલ્દી પહોંચીએ ત્યાં. ત્યાં ગયા તો પેલી ગાય ગુમ. કારણ કે માયાવી ગાય હતી, બ્રહ્માએ જ ઊભી કરેલી. ત્યારે ગાય હતી જ નહીં. ત્યારે બધા શિયાળીઓ ત્યાં ગોલ ગોલ ફરે ને કે અરે હુતી હુતીને ક્યાં ગઈ, હુતી હુતીને ક્યાં ગઈ. તે હજી બી શિયાળ જો રાતના હુતી હુતી બોલ્યા જ કરે છે, હજી એને ગાય મળતી નથી. ત્યારે આપણું આ શિયાળિયા જેવું છે. વ્રત લઈએ ખરા, પણ દ્રઢ વ્રત નહીં. તેથી ભગવાનનું ભજન કોણ કરી શકે? દ્રઢ વ્રત છે. ગમે એટલા અપ્સ એન્ડ ડાઉન્સ જીવનમાં આવે, ગમે એટલા તડકાને છાયડા આવે, આવે ને જાય એવા કંઈક પડછાયા, એક રૂપ તારી યોગેશ્વર છે માયા. આ જો ધારણા દ્રઢ હોય તો જ દ્રઢ વ્રત થવાય. પરમાત્માને મારો ભૂતકાળ, મારું વર્તમાન, મારું ભવિષ્ય બધું જ ખબર છે એવી દ્રઢ ધારણા જેની હોય તેના વ્રતો દ્રઢ હોય, નહીં તો હોય જ નહીં. અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા પછી માણસ આડો આવડો થઈ જ જાય. ભગવાન આટલા બધા દુઃખો આવ્યા, હવે તને માને કોણ? કેમ જાણે આપણા માનવા ઉપર ભગવાનનું અસ્તિત્વ ટક્યું હોય ને. આટલા બાલિશ ખ્યાલોમાં આપણે રમીએ છીએ. 5-25 માણસો માને કે ન માને, ભગવાનને શું ફરક પડે છે? અને માને આવવા છૂટકો જ નથી. કોઈ 100 વર્ષે ઠેકાણે આવે, કોઈ 1000 વર્ષે આવે, કોઈ 10,000 વર્ષે આવે, 84 લાખ યોનિઓ રાખી મૂકી છે. ભગવાનને કંઈ ઉતાવળ જ નથી. આપણે જે ડુક્કર થઈને ગટર ઉપરનું પાણી પીવો છો તો ભગવાનને શું વાંધો છે? દુઃખ જરૂર થાય એને, કારણ કે એનો દીકરો છે. પણ આપણા માનવા ઉપર એનું અસ્તિત્વ નિર્ભર નથી. હવે આવા ભગવાનને કોણ માને? ઠીક છે, જા ફોડ માથું ભીતમાં. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે દ્રઢ વ્રતા માણસ કોણ થાય? વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાની છે ભૂતાની મામ તુ વેદન કશ્ચન. આ શ્લોક બરાબર પચ્યો હોય ને તો આ લાઈનમાં આવાય. દ્રઢ વ્રત ગમે તે થાય, ભગવાનને મારો ભૂતકાળ ખબર છે, ભગવાનને મારું વર્તમાન ખબર છે, ભગવાનને મારો ભવિષ્ય ખબર છે,
ભગવાનને મારું ખરાબ કરવામાં રસ નથી અને સારું કરવું હોય ત્યારે ભગવાનને 1 મિનિટ પણ લાગતી નથી. આવા પાક્કા નિર્ણયો જીવનમાં કેટલાક થવા જોઈએ, તે થતા નથી. એથી બધું ઉપર છલું આપણું હોય છે ને ઉપર છલું લાંબુ ટકતું નથી. પાયો જ મજબૂત જોઈએ. દિવાલ જ ઢીલી પોચી અને પછી ઉપરના રંગરોગાન આપણે કર્યા કરીએ છીએ. આ બધા બહારના રંગરોગાન છે. રંગરોગાનથી દિવાલ મજબૂત ના થાય. તેથી આ દિવાલ મજબૂત કરવાની વાત છે તો દ્રઢવ્રતા થવાય. તેથી આગળનો શ્લોક એના બેઝમાં છે. વેદાહમ સમતિતાની, મને બધું ભૂતકાળ ખબર છે, વર્તમાનાની છે અર્જુન, વર્તમાન બી ખબર છે, અને ભવિષ્યાની છે ભૂતાની, એક એકનું ભવિષ્ય મને ખબર છે. અને એટલે હું જે વર્તું છું તે પરફેક્ટ હોય છે, પણ મામતું વેદ અને કશ્ચન, લોકો મને સમજતા નથી. ખરેખર ભગવાન કોઈનું પણ ખરાબ શા માટે કરે? કે રસ છે એને, બીજું કામ નથી, ધંધો નથી બીજો. ત્યારે આપણે આપણું બગાડીએ અને ભગવાન ઉપર આરોપ નાખીએ, આવી ભયંકર વાત ચાલે છે. આપણા સિવાય જગતમાં આપણું કોઈ બગાડી શકતું નથી, એ લખી રાખો. જ્યારે પણ કંઈ બગડ્યું હશે તો એમાં આપણે નિમિત્ત હશું. ત્યારે કોઈ બીજાનું બગાડી શકતો હોય તો પછી એ માણસ ભગવાન થઈ ગયો. તમારું બગાડવાનો કોઈ માણસ પ્રયત્ન કરતો હશે તો એ પોતાનું બગાડે સમજી લો, તમારું કંઈ બગડતું નથી. કોઈનું બગાડવાની દુર્બુદ્ધિ અને આવીને એ જ પહેલું એનું બગડ્યું. હા, તમારું હું ખરાબ કરું એવું જેના મનમાં આવે તે માણસની ખરાબી પહેલાં એને જ ખાઈ નાખે અંદરથી. ક્રોધ કરનારને જ પહેલાં બાળે કે નહીં? ક્રોધ એ અગ્નિ છે. હવે આપણામાં નિર્માણ થયો તો અહીંયા જ બળવાની શરૂઆત થાય. સામે તો જ્યારે બળવાનું હોય ત્યારે બળે. તેથી જે ક્રોધ કરવા લાગ્યો તેનું લોહી તરત બળવા લાગે કે નહીં? તેથી જીવનની અંદર કોઈનું બગાડી શકતું નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી તે કુબુદ્ધિ રેશા. સુખ અને દુઃખનું કોઈ આપનાર નથી, બીજો આપે છે એમ સમજવું એ કુબુદ્ધિ છે. આમ કરો મીતિ વ્યર્થા અભિમાન, કોઈ મને દુઃખ આપી શકે નહીં અને હું કોઈને આપી શકું છું એમ માનવું એ પણ વ્યર્થા અભિમાન છે. ઘણા માણસોને એવો કેફ હોય, હું જો રીઝાઈ જાઉં તો ન્યાલ કરું અને ચીડાઈ જાઉં તો પાયમાલ કરું. તમે કોઈને ન્યાલ નથી કરી શકતા, તમે કોઈને પાયમાલ નથી કરી શકતા. જે કરશો એ તમારા માટે કરો. સારા વિચારો કરશો તમે ન્યાલ થઈ જશો, ખરાબ વિચાર કરો તમે પાયમાલ થઈ જશો. તેથી કોઈને આપણે ન્યાલ કરી શકીએ એટલી ક્ષમતા પણ આપણામાં નથી ને કોઈને પાયમાલ કરી નાખીએ એટલી શક્તિ પણ આપણામાં નથી. તેથી પરમાત્મા બધું જે કરે છે તેને અનુરૂપ મનોવૃત્તિ કેળવવી. જીવનની અંદર જે મહત્વનું છે ને તે અભિગમ મહત્વનો છે. કેટલાક માણસો જ્યાં જાય ત્યાં સ્વર્ગ ઊભું થયાનું કારણ સ્વર્ગ ભેગું લઈને જ ફરે છે, અને કેટલાક માણસો જાય જ્યાં ત્યાં નર્ક ઊભું કરે એનું કારણ નર્ક ભેગું લઈને જ જાય છે. નરક અને સ્વર્ગ એ કોઈ સ્થાનના નામ નથી. અત્યંત કોપો કટુકાચ વાણી, તમને અત્યંત ક્રોધ આવતો હોય તમે જીવતા જાગતા નરક છો. એનું કારણ તમારી બાજુમાં ઉભેલો માણસ સળગ્યા વગર રહેશે જ નહીં. ત્યારે તમે પોતે પણ બળશો ને બીજાને ડિસ્ટર્બ કરશો, અને એને સળગવું નહીં હોય તો એ ભાગી જશે, તમે એકલા સળગતા રહેશો. જોડે જ આવે છે, ક્રોધ બહારથી આવતો નથી. ક્રોધમાં નરક નિર્માણ કરવાની તાકાત છે અને તે આપણી અંદર વસે છે. તેથી નરકને બહાર શોધો નહીં, આપણામાં જ છે. કટુકાચ વાણી, કડવી વાણી એ નરકનું પ્રતીક છે. તમે કડવું બોલો એટલે એકલા પડો તરત. તેથી આત્મીય જનોની વચ્ચે માણસ અથડો થઈ જાય એનું કારણ વાણી કટુ છે. તેથી આપણે જ નરક ઊભું કરતા હોઈએ છીએ. આપણો અભિગમ બહુ મહત્વનો છે. તેથી પુણ્ય કર્મ જે માણસવાળો હોય ને એ માણસ જ્યાં જ્યાં સ્વર્ગ ઊભું કરે. દાન પ્રસંગો, મધુરાચ વાણી, સુરાર્ચનમ, બ્રાહ્મણ તર્પણંચ, આ બધા સ્વર્ગના લક્ષણો છે. સ્વર્ગસ્થિત ચિતાનામ મિહ ભૂમિ લોકે ચત્વારી ચિહ્નાની વસંતી દેહે. સ્વર્ગના માણસો કોણ? શ્રેષ્ઠ માણસો કોણ? એના 4 ચિહ્નો દેખાય. દાન પ્રસંગો, જેને આપવાનું મન થાય, સમજી લો સ્વર્ગનો માણસ છે. બધું જ રાખવાનું મન થાય ને એ નરક ઊભું કરે. કમાવવું, આપવું, કમાવવું, આપવું આ સ્વર્ગનું લક્ષણ છે. કમાવાની મનાઈ નથી, સંગ્રહવાની મનાઈ છે. સંગ્રહખોર માણસ નરક ઊભું કરે. કબજો કરો એટલે નરક થાય. તમે ખાઓ છો ને પાછું સવારે ફેંકી આવો છો એ સારી વાત છે. કબજિયાત થાય તો નરક થાય કે ના થાય? 5-10 દિવસ માણસ શૌચક્રિયા માટે ગયો નથી, એનો ચહેરો જોવા જેવો હોય. બધું જ પેટમાં સંગ્રહતું જાય તો ચહેરા ઉપર નૂર ન હોય. તેમ જેમ અનાજનું છે તેમ બધી વાતોનું, જે સંગ્રહ વધારે કરે એના ચહેરા ઉપર નૂર ન હોય. અતિશય પરિગ્રહ કરનારા માણસો બધા જ દિવેલ પીધા જેવું મોઢું લઈને ફરતા હોય, કરોડપતિઓ તો પણ એના ચહેરા ઉપર હાસ્ય જ નહીં. તેથી દાન પ્રસંગો આ પહેલું લક્ષણ છે. જ્ઞાન હોય કે પૈસો હોય કે સત્તા હોય, બધું વેચો. પૈસો પણ વેચીને ખાય તે પ્રસાદ ખાય છે, પ્રસન્ન થાય. અને એકલ પેટો થાય ને એકલો જ ખાય તો ભોગ ખાય છે, એને રોગ થાય.
જ્ઞાન પણ એકલા ખવાય નહીં, જ્ઞાનનું પણ દાન, જ્ઞાન પણ વેચીને ખાવાનું. જો આપલાસી ઠાવે તો ઇતરાસી શીખવાવે, શાણે કરુણી છોડાવે સકલ જગ. જે આપણને મળ્યું છે તે વેચતા જાઓ, વધતું જશે, ઘટે નહીં કોઈ દિવસ. આપીને કોઈ દિવસ ઘટતું નથી ને રાખીને કોઈ દિવસ બચતું નથી. આ બધા સૂત્રો જીવનના સૂત્રો છે, જલ્દી સમજાય નહીં. આપણને લાગે ભેગું કરીએ એટલે પાસે રહેશે, ન રહે. ભેગું કરનારા માણસો બધા જ ગુમાવી બેસે છે. પીપીલી કાર્જિતમ ધાન્યમ મક્ષિકા સંચિતમ મધુ લુબ્ધેનો પાર્જિતમ દ્રવ્યમ સમૂલમ ચ વિનશ્યતિ. કીડી કણ કરીને બધું ભેગું કરે, બધું ખોવાઈ જાય. પીપલી કાર્જિતમ ધાન્યમ અને મક્ષિકા સંચિતમ મધુ, માખી બધા ફૂલમાંથી મધ લાવીને આખો મધ પૂડો બનાવે, પછી એક માણસ આખો મધ પૂડો ઉપાડીને ચાલે જાય. તો લુબ્ધેનો પાર્જિતમ દ્રવ્યમ સમૂલમ ચ વિનશ્યતિ. લોભી માણસ ગમે એટલું એકઠું કરે, જાય ત્યારે બધું જ ભેગું જાય, અને એ ના જાય તો પોતે જાય. પણ એ તો ખરું બધું અહીંયા જ. ત્યારે કહેવાનું તત્પર શું છે? રાખનારો માણસ સ્વર્ગીય નથી, આપનારો માણસ સ્વર્ગીય છે. ત્યારે સ્વર્ગ નિર્માણ કરવું એ આપણા હાથની વાત છે. નરક ઊભું કરવું છે, બધું સંગ્રહ ભેગું કરો. કોઈને કશું આપવાની વાત જ નહીં. થોડા જ દિવસમાં તમે નરકના નિર્માતા બની જશો. અને ઉદાર હાથે આપતા જાઓ, જુઓ કેવું સરસ વાતાવરણ તૈયાર થાય છે. થોડા જ દિવસમાં તમે સ્વર્ગમાં વસો છો એવું તમને પોતાને જ લાગશે. તેથી સ્વર્ગ અને નર્ક આપણે ઊભા કરીએ છીએ. દાન પ્રસંગો મધુરા ચ વાણી. તમારી વાણી જો મધુર હોય ને, નંદનવન સર્જાઈ જાય આસપાસ. બધા જ માણસો તમારી વાણી સાંભળવા ઈચ્છે. જેની જીભ મીઠી તેની ઘેર ઘેર ચિઠ્ઠી, અને જેની જીભ ઝેરી તેનો આખો મલક વેરી. તમારી જીભમાં ઝેર રાખો, એકે માણસ તમારી પાસે આવે નહીં. અને જીભમાં અમૃત રાખો, વચના અમૃત, જેની પાસેથી વાણીનું અમૃત હોય છે ને, હજારો માણસો એની પાસે આવવા આતુર હોય. તેથી સ્વર્ગ અને નર્ક આપણે જ ઊભા કરીએ છીએ. પાપ કર્મીઓ નર્ક ઊભું કરે અને પુણ્યશાળીઓ સ્વર્ગ ઊભું કરે. ત્યારે એશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ. જે પુણ્યશાળી માણસ છે તે સ્વર્ગ ઊભું કરે. સુરાર્ચનમ, દેવ પૂજન, આ સ્વર્ગમાં વસતા માણસનું લક્ષણ છે. જ્યાં જ્યાં દેવત્વ દેખાય, જ્યાં વિશેષતા દેખાય, જ્યાં વિભૂતિમત્વ દેખાય, તેનું પૂજન કરવાની તૈયારી અને ખાનદાની આપણામાં હોવી જોઈએ. કોઈ માણસમાં સત્વ દેખાય ને તો એની કદર, એનું એપ્રિશિએશન, એનું પૂજન, એનું ગુણ ગૌરવ, તો આપણામાં એ ગુણ આવે. ગુણગ્રાહકતા છે. પણ થાય છે ઊંધું. કોઈ આગળ જાય તો એનો પગ કેમ ખેંચવાનો છે, આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. આ બધા નરક નિર્માણ કરવાના રસ્તાઓ છે. તમે કોઈને પ્રોત્સાહન આપો, તમે કોઈ હાથ આપો. ઘણી વાર કહું છું, હાથ આપનારો માણસ હંમેશા ઉપર જાય. તમે ઉપર જઈને જ કોઈને હાથ આપી શકો. અને કોઈનો પગ ખેંચવો હોય તો નીચે ગયા વગર છૂટકો નથી. એના પગ સુધી જાઓ તો જ પગ ખેંચાય. અરે કોકના પગ ખેંચવા માટે નીચા શું કામ જવાનું? આપણે કંઈ જરૂર છે? પણ આ જ ધંધાઓ લઈને માણસો બેઠા હોય, અને પરિણામે પછી માથું કૂટે, મારા જીવનમાં નરક નિર્માણ કેમ થયું? ભગવાન કે શાંતિથી બેસ, ત્યાં જ કર્યું છે. કોઈના જીવનમાં નરક નિર્માણ કરવામાં ભગવાનને રસ નથી, અને બીજો કોઈ નિર્માણ કરી શકતું નથી. ભગવાનને રસ નથી અને બીજું કોઈ કરી શકતું નથી. માટે નરક નિર્માણ આપણે જ કરીએ છીએ. તે બધું સ્વર્ગનું છે. ભગવાન શા માટે તમારા જીવનમાં સ્વર્ગ નિર્માણ કરે? તમને ઈચ્છા સ્વાતંત્ર્ય આપ્યું છે, અને તો જ જીવનમાં કાવ્ય છે, આનંદ છે. એ તો કઠપુતલી જેવું જીવન થઈ જાય. ત્યારે સ્વર્ગ પણ તમને પારકો માણસ આપી દેશે એમ માનો નહીં, અને ભગવાન પણ કરી આપશે એમ માનો નહીં. તમારે જ ઊભું કરવું પડશે. થાય કેમ? તે ભગવાન રસ્તો બતાવે. પાપને અંત કરો અને પુણ્ય કર્મો કરવા લાગો. યેશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ. તેથી આ બે વાતો બહુ મજાની કીધી છે. પાપ નથી કરતો તે માણસ મોટો નહીં, પાછું પુણ્ય કરવું જોઈએ. આપણો ધર્મ છે ને ડાયનેમિક છે. શું કર્યું તે બોલો. પાપ નથી કર્યું, પાપ નથી કર્યું, પાપ નથી કર્યું, આ નેગેટિવ વાત થઈ. પાપ નથી કર્યું તો તું ખરાબ નથી. એનું કારણ તું નથીની ભાષા બોલે છે. મેં ચોરી કરી નથી, મેં વ્યભિચાર કર્યો નથી, મેં શરાબ પીધો નથી, મેં લૂંટ કરી નથી, તો તું ખરાબ નથી. ટાઇટલ પણ નથીમાં આવશે. અને મેં સારું કામ કર્યું છે, મેં દાન કર્યું છે, મેં જ્ઞાનદાન કર્યું છે, મેં સેવા કરી છે. અને તમારું છે આવે તો અહીંયા પર તું સારો છે એમ આવશે. અરે ખરાબ કામ જે કરતો નથી તે ખરાબ નથી, આટલું જ કહેવાય. સારો કેમ કહેવાય? જે માણસ કોઈનું ખાઈ જતો નથી તો તે ખરાબ નથી. પણ સારો ક્યારે કહેવાય? ખવડાવે ત્યારે. કોઈનું ખાઈ જતો નથી ને કોઈને ખવડાવતો પણ નથી તો એ માણસ સારો માણસ ના કહેવાય. ખરાબ નથી આટલું કહો. કોઈનું પચાવી પાડતો નથી, કોઈનું ખાઈ જતો નથી, કોઈનું બગાડતો નથી, તો એ માણસ ખરાબ નથી. સારો ક્યારે થાય? કશુંક સારાપણું એનામાં આવે તો.
તારે બગાડતો નથી તો ખરાબ નથી, પણ કોઈનું સારું કરતો હોય તો એ સારું છે. તેથી સારા કર્મો પુણ્ય કર્મ નામ. તેથી ભગવાને બંને શબ્દો ભેગા કીધા છે. જેમ કોર્ટમાં કહે છે ને, હું જે કંઈ કહીશ તે સાચું જ કહીશ અને સાચા સિવાય બીજું કંઈ કહીશ નહીં. આ બંને વાતો આવવી જોઈએ. તારે ખરાબ કામ કરીશ નહીં, ત્યાં ભગવાન અટકતા નથી. સારું કામ કરીશ, અને સારું કામ જેટલું કરશો ને એટલે ભગવાનની પાસે જશો. પાપક્ષય શ્રી રઘુનાથ સેવા અને પુણ્યક્ષય નીચ જનસ્ય સેવા. પુણ્ય ખલાસ થાય એટલે નીચ માણસની સેવા કરવી પડે, અને પાપ ખલાસ થાય એટલે ભગવાનની સેવા કરવાનો મોકો મળે. અને ભગવાનની સેવા કરવા લાગે એટલે પછી પાપ તમારી પાસે આવવાની હિંમત પણ ના કરે. શરૂઆતમાં તમને મહેનત પડે, પાપથી આઘા થવું પડે અને પુણ્યની પાસે જવું પડે. પણ ધીરે 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 ભગવાનનો તમારો સંબંધ એવો થઈ જાય ને પછી પાપ આવે જ નહીં, અને આવે તો પાપ પણ તમારી પાસે પવિત્ર થવા માટે આવે. પછી પાપ પણ આવે ને તો એ પુણ્યમાં ફેરવાઈ જાય. અને એ જ મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે. ખરો મહાપુરુષ કોણ? જગત કંટક ગણી જે કોઈને તુચકારી કાઢે છે. જગત કંટક ગણી જે કોઈને તુચકારી કાઢે છે, બનાવી પુષ્પ તું એને પ્રભુ ચરણે ચડાવે છે. કાંટો ગણીને જગતે ફેંકી દીધેલા માણસને ફૂલ બનાવીને ભગવાનના ચરણે ચડાવી દે, તેને મહાપુરુષ કહેવાય. એટલે કહેવાનું તત્પર શું છે? પાપ પણ એની પાસે આવે તો ફેરવાઈ જાય, બદલાઈ જાય. વાલીઓ પણ નારદ પાસે આવ્યા પછી લૂંટારો રહી શકતો નથી. એ ઋષિ વાલ્મીકી થવો જ જોઈએ. આટલી નારદની તાકાત છે. હવે નારદને પાપ શું લાગે? પાપીઓ પણ એની પાસે આવે તો પુણ્યશાળી થઈ જાય. હા, તે નારદને પાપ લાગે નહીં. એનું કારણ નારદે સતત ભગવાનનું સાચું ભજન કર્યું છે. નારાયણ 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 કરતો ફરે છે ને, એ રૂવાડામાંથી સ્મરણ છે, કંઈ ઉપર થોડું સ્મરણ નથી. સાચું ભજન થાય તો એના પરિણામો આ હોય કે સામેના માણસનું પાપ પણ ધોવાઈ જાય ને માણસ પુણ્યશાળી બની જાય. હજારો લોકોને મારનારો વાલીઓ હજારો લોકોને જીવન આપી શકે એવા ગ્રંથનો કરતા બની ગયો. વાલ્મીકી રામાયણ લખી નાખ્યું એને. એટલે કહેવાનું તાત્પર્ય, સંતો પાસે આ તાકાત છે. વેદવ્યાસ જ્ઞાનપીઠ અને વ્યાસપીઠનો માણસ, ભારતીય સંસ્કૃતિનો જનક, પણ અસ્વસ્થ થયા એકવાર. સોહમ ભગવાન સોચામી, સોહમ ભગવાન સોચવાની. કંઈ મજા નથી આવતી. નારદજી એમની પાસે આવ્યા. વ્યાસ પોતાની વ્યથા મૂકે છે કે બ્રહ્મસૂત્ર લખી નાખ્યા મોટા મોટા બાદરાયણે. બ્રહ્મસૂત્ર વાંચોડે નાકમાં દમ આવ્યા. એક એક સૂત્ર વાંચતા અઠવાડિયું જાય ત્યારે માંડ સમજણ પડે. ત્યારે આટલું શ્રેષ્ઠ ગ્રંથ જ્ઞાનનો લખી નાખ્યો એમણે, જેના ઉપર કેટલા ભાષ્યો છે. શંકર ભાષ્યના પર મોટામાં મોટું છે. વાચસ્પતિ મિશ્રના પર ભાષ્ય લખ્યું છે. ભામતી ટીકા લખાઈ છે એના ઉપર. ત્યારે આવું બ્રહ્મસૂત્ર સર્જી નાખ્યું છે. અનંત ગ્રંથો લખ્યા, પણ સંતોષ સમાધાન મળતો નથી. ત્યારે પછી નારદજી એને કહે છે કે ભક્તિ પ્રધાન ગ્રંથ લખો એક. ત્યાં સુધી ભગવાનનો મહિમા વાણીથી ગવાતો નથી, ત્યાં સુધી મજા નથી આવતી. દુનિયાનું બધું જ્ઞાન ભલે માણસ ઓતપ્રોત થઈ જાય, પણ ભગવાન મહિમા જ્યારે વાણીથી નીકળે ત્યારે મજા આવે. અને પછી નારદના આદેશથી વ્યાસે ભાગવતનું સર્જન કર્યું. અને એ જે ભાગવત પુરાણ છે તે આટલું પવિત્ર છે, અને હજી વ્યાસ અને ભાગવત ભેગા ચાલ્યા જ કરે છે. આજે પણ ભાગવતના પીઠ પર બેસે તે વ્યાસ કહેવાય. કોણ કયો વ્યાસ છે, કોણ ભાગવત વાંચે છે. તેથી વ્યાસનું પણ નામ અમર થયું, વ્યાસપીઠ પણ અમર થઈ. અને ભાગવત ગ્રંથ ભક્તિનું લખ્યા પછી વ્યાસને પણ તૃપ્તિ થઈ. નારદ એટલું મોટું ભજન કરે છે કે વ્યાસ જેવા સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કહી શકાય. આ ચતુર્વદનો બ્રહ્મા, દિબાહુર પરો હરિ, અભાલ લોચન શંભુ, સાક્ષાત બાદરાયણ, તેને પણ તું ભજન કર એમ કહી શકે. આટલી નારદની ઊંચી ભક્તિ હતી. સાત અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. ભક્તિની વ્યાખ્યા નારદે કરી છે. પરમ પ્રેમ રૂપા, અમૃત સ્વરૂપા. ભક્તિમાં પછી મરવાની ભાષા જ અમૃતની વાતો એ બધી. અને પરમ પ્રેમ, સામાન્ય પ્રેમ નહીં. આઈ લવ યુ વાળી લવ નહીં. એમાં એલ કેપિટલ છે. લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. તે પ્રેમની વાત નારદ કરે છે. તેથી નારદ એટલે ઝઘડાખોર ને આગ લગાડનાર ને આ બધી ભ્રાંત કલ્પનાઓ છે. ભગવાનનો સાથીદાર છે. ભગવાન પોતાના પ્લાનમાં એને સાથે રાખે છે. એનું કારણ ઘણા પ્લાનો હળવાશથી પાર પાડવાનો હોય, ગંભીરતા આવ્યા વગર. અને નારદ પાસે આ કલા છે. હસતા રમતા શીખવી દેવાની કલા એ બહુ મોટી કલા હોય છે, અને તે નારદજીને સુસાધ્ય છે. તેથી નારદ અને ભગવાનની જોડી છે. અને ભલભલાને બે ભેગા થઈને પાઠ ભણાવે. ભગવાનને જે કરવું છે તેમાં નારદનો સાથ છે, અને નારદ જે ઈચ્છે તે ભગવાન કરી આપે. તેથી બે ભેગા થઈને ઘણા રાક્ષસોને સીધા કર્યા છે આ લોકોએ.
એટલે કહેવાનું તાત્પર્ય આને કહેવાય ભજન. તેથી ખરું ભજન જે માણસ કરે છે ને તે પાપ નથી કરતો આટલું નહીં, પુણ્યના કામો કરે છે. યેશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ, જેના પાપો ધીરે ધીરે અંત પામે છે અને જેના હાથે પુણ્ય કર્મ થાય છે. તેથી જીવન તરફ જોવાનો અભિગમ જો બદલાઈ જાય ને તો ઘણી બધી વાતો સારી લાગે. આપણે સારા કામો કરીએ એ પણ પુણ્ય કર્મ, અને આપણી આસપાસ જે છે તે બધું આપણને સારું લાગે એ પણ પુણ્ય કર્મ હોવાની નિશાની છે. પછી એને દ્વંદ્વ મોહ પજવતા નથી. આ સારું ને આ ખરાબ, સારાની ઈચ્છા, ખરાબનો દ્વેષ, પછી સુખ દુઃખ, આ બધી વાતો આવે, એમાંથી મોહ નિર્માણ થાય, બધાથી આ માણસ ઉપર જાય છે. તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા. એનું કારણ સારું શું ને ખરાબ શું નક્કી કરવું અઘરું છે, પાપ શું ને પુણ્ય શું નક્કી કરવું અઘરું છે. ભગવાનને નક્કી કરવા દો. તમે કોને સારું કહેશો? વરસાદ, આકાશમાંથી વરસાદ પડવા લાગે તો ઘણા માણસો ગાળ આપે. હવે હું બહાર નીકળું ત્યારે વરસાદ પડે. તમે તારું ટાઈમ ટેબલ લખીને ભગવાન ત્યાં આપ્યું છે વરસાદને ક્યારે પડવાનું છે? હા, વરસાદ દુનિયાના અબજો જીવો માટે પડે છે, તારા એકલા માટે નહીં. ત્યારે ભગવાનની પ્રેમ વર્ષા વરસે છે. એમ હિંમત હોય તો પલળ, અને હિંમત ન હોય તો છત્રી રાખ, પણ ગાર શું કામ આપે છે? વરસાદ બધાને જોઈએ, પણ આપણે બધી આપણી અનુકૂળતાઓ જોઈએ. આપણું ધાર્યું થઈને ભગવાન ખરાબ. એનું કારણ હું નીકળું ને વરસાદ કેમ પડે? બોલો, હદ છે ને. સેન્ટરમાં આપણે, કેન્દ્રમાં આપણે ઊભા રહીએ ને બધું આપણું ધાર્યું થવું જોઈએ. આજ તો કુટેવ આપણને બધી બાજુ નડે છે. પરિવારમાં, સંસ્થાઓમાં, સમાજમાં, રાષ્ટ્રમાં, રાજકીય પ્રશ્નોમાં શું નડે છે? આજ નડે છે. હું સેન્ટરમાં ને બધું આજુબાજુ મારું, હું જેમ રમાણું તેમ બધા રાસ રમે, હું નચાવું તેમ નાચે. નહીં, ભગવાન નચાવે તેમ બધાએ નાચવાનું છે. રાસના કેન્દ્ર બિંદુમાં કૃષ્ણ છે. જરાક ગોપીઓને અહંકાર આવ્યો, ભગવાન અંતર્ધાન થઈ ગયા. તેથી રાસના કેન્દ્રમાં ભગવાનને છોડીને બીજો રહી જ શકે નહીં. પણ આપણને બધાને કેન્દ્રમાં ઘૂસવાની ટેવ છે, અને પરિણામે સત્યાનાશ થાય છે. તેથી હું જેમ ઈચ્છું તેમ થવું જોઈએ. કુટુંબમાં નહીં, સૃષ્ટિમાં પણ. હવે તડકો જરા વધારે પડે, ગરમી પડે કે માણસ પાછી ગાડાગાડી શરૂ કરે. શું બફાટ છે ને, શું ઉકળાટ છે ને, આ સૂર્યને પર ધંધો નથી. આપણને સૂર્ય કેટલીક વાર કડવો લાગે, અને પરદેશમાં સૂર્ય આવે તો ખુશખુશ થાય. શનિ ડે, આજ તો બસ પ્રકાશ છે, પ્રકાશ. આ સન્ડેને આટલું બધું મહત્વ શું કામ? જે દિવસે સૂર્ય આકાશમાં આવે તે દિવસે રજા પાડો. એનું કારણ ભાગ્યે જ જોવા મળે છે. તેના પરથી સન્ડે આવ્યો છે. રજા શાની આવી સન્ડેના? મંડે કેમ નહીં? સન એટલે સૂર્ય. તેથી સૂર્ય જે દિવસે આકાશમાં જોવા મળે ને તે દિવસે ખુલ્લા થઈને ફરો. એનું કારણ સૂર્ય ભાગ્યે જ મળતો એ લોકોને. આપણને રોજ મળે એટલે કિંમત નથી. અતિ પરિચયા દવજ્ઞા, જે વસ્તુ સહજ મળી જાય તેની કિંમત હોતી નથી. એ લોકોને સૂર્યની બહુ કિંમત છે. તડકો નીકળે બધા નીકળી જ પડે ફરવા માટે. એનું કારણ તડકો લેવાનો. સૂર્ય જીવન દાતા છે. સૂર્ય ઉર્જા આપે છે, શક્તિ આપે, તેજ આપે, પ્રકાશ આપે, અનંત વાતો આપે છે. તેથી સૂર્ય માટે કોઈને આકર્ષણ હોય ને કોઈકને સૂર્યનો કંટાળો પણ હોય. વરસાદ માટે કોઈને આકર્ષણ હોય છે. વરસાદ પડે ને છોકરાઓને રજા આપી દો. પહેલો વરસાદ જ્યારે પડે ત્યારે છોકરા એમાં નાહવું જ જોઈએ. એનું કારણ એ ભગવાનની પ્રેમ વર્ષા છે. એમાં નાશે ને તો આ જલ્દી સ્થિતિ આવશે. યેશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ. તેથી બચપણથી જ ભગવાનની વર્ષા ઝીલતા શીખવાડવું જોઈએ. વર્ષા એ આશીર્વાદ છે. એ સૃષ્ટિ ઉપર ફરતો રહેલો ભગવાનનો હાથ છે. હાથ ફર્યો કીર્તાર તનો, ત્યાં સૃષ્ટિ ગઈ બદલાઈ. જલ સ્થળ નભ, જ્યાં જ્યાં નિરખું ત્યાં યૌવન લે અંગડાઈ. જલમાં, સ્થળમાં, નભમાં બધે તમને જુવાની દેખાય વર્ષા ઋતુમાં. વસુંધરાના પીળા વસ્ત્રો ગયા સકલ બલટાઈ. નવયૌવનથી સૃષ્ટિ શોભે, હરિયાળી છે છાઈ. આખી વસુંધરાએ લીલી સાડી પહેરી ને આવું લાગે. તેથી વરસાદ એ પ્રભુની કરુણા છે, પ્રેમ વર્ષા છે એમ સમજતા આવડવું જોઈએ. પણ આપણે તો આપણી ઈચ્છા મુજબ વરસાદને ઝંખીએ છીએ. આપણે રાતના સૂઈ જાય ને પછી વરસાદ પડે માથાકૂટ નહીં, દિવસે ઉપાધિ તો નહીં. અરે પણ કેટલાય ઝૂંપડાવાળા બિચારા સૂઈ પણ શકશે નહીં રાતના. એને રાતના સુવાનું છે. રાતના વરસાદ પડે તો એમને ત્રાસ થાય. એમને પડે તો ચાલે, અમને ત્રાસ નહીં થવો જોઈએ. તો કે સ્પેશિયલ માણસ છે. તેથી આપણે ખરેખર દુનિયાનો વિચાર કરવાની આપણી લાયકાત કેટલી? આપણા પોતાના પરિવારનો શાંતિથી વિચાર નથી કરી શકતા અને ભગવાનને સલાહો આપ્યા કરીએ છીએ. બાલિસ્તાની પરાકાષ્ઠા છે. તેથી ભગવાન જે કંઈ કરે તે સારું છે, પુણ્ય કર્મ છે. એમાં ખોટું જુઓ નહીં, ઊંધું જુઓ નહીં, તો દ્વંદ્વ મોહમાંથી વિમુક્ત થવાય. સુખ દુઃખ એ બધા આપણને આડાવડા લાગે જ નહીં. પરમાત્મા જે કરે તે સારું. એકવાર ધ્યાન આવી ગયું કે પછી દુઃખ માટે ઘૃણા નહીં રહે.
અને સુખ માટે ખોટો મોહ કે આસક્તિ નહીં રહે. એનું કારણ સુખ દુઃખની પણ આપણી વ્યાખ્યાઓ બદલ્યા કરે. આપણને ખબર છે અહીંયા જે વસ્તુ ઘડીકમાં સુખ લાગે થોડી વખત પછી દુઃખ લાગે. જે વસ્તુ આપણને સવારના સારી લાગતી હોય બપોરના ખરાબ લાગે, બપોરના સારી લાગતી હોય પછી રાતના ખરાબ લાગે. તેથી કોઈ ઠેકાણે આપણું માનસિક સ્થૈર્ય નથી. ત્યારે સૃષ્ટિ તરફનો આપણો અભિગમ મહત્વનો છે. ઘટનાઓ બન્યા કરશે, અર્થઘટન આપણું હોવું જોઈએ અને સારું હોવું જોઈએ. જેનું અર્થઘટન સારું છે તેને બધું પુણ્યકારક લાગે અને જેનું અર્થઘટન ખરાબ છે તેને બધું પાપ લાગે. ત્યારે આપણા કર્મો સારા હોવા જોઈએ તેમ આપણને બધું સારું લાગવું જોઈએ. આપણા કર્મો ખરાબ ન હોવા જોઈએ તેમ આપણને કશું ખરાબ ન લાગવું જોઈએ. બધું ખરાબ લાગતું હોય તો આપણે પાપી છીએ અને બધું સારું લાગતું તો પુણ્યશાળી છીએ. સારું કરતા હોઈએ તો પુણ્યશાળી અને સારું સમજતા હોઈએ તો પુણ્યશાળી. ખરાબ કરતા હોઈએ તો પાપી ને ખરાબ સમજતા હોઈએ તો પાપી. તેથી હું સારું કરીશ અને ભગવાન જે કરે છે તેને સારું સમજીશ. કોઈ માણસ ગુલાબનું ફૂલ જોવે, ભગવાન તમે કેવા નિષ્ઠુર છો ને આમ છો ને આવું સરસ ફૂલ છે, એને કાંઠા મૂકી દીધા. સારા માણસોના જીવનમાં આવી અગવડ મૂકવાની તમને ટેવ જ છે. ભગવાનને ગાળ આપીને પાછો આવે. અને બીજો એક માણસ પુણ્યશાળી માણસ જો ફૂલ જુએ તો ભગવાન તમે અજબ કલાકાર છો, તમે જો ધારો ને તો કાંટામાં પણ ફૂલ ખીલાવી શકો છો. ત્યારે ફૂલને કાંટા આપી શકો છો એમ એકે જોયું અને કાંટામાં ફૂલ ખીલાવી શકો છો એ બીજાએ જોયું. તમારો અભિગમ કયો છે મોટી વાત છે. ફૂલ તો એનું એ જ છે, ફૂલમાં કોઈ ફરક નથી. બંને માણસો ફૂલ જોઈએ પણ એકનું ધ્યાન કેન્દ્રિત થયું કાંટા ઉપર ને એકનું ધ્યાન કેન્દ્રિત થયું ફૂલ ઉપર. તેથી કાંટા ઉપર કેન્દ્રિત કરનારને ભગવાન કઠોર લાગે અને ફૂલ ઉપર જોનારને ભગવાન પ્રેમાળ લાગે. પ્રહલાદ સમા ભક્તો અહીંયા રાક્ષસને પેટે પાક્યા છે. પ્રહલાદ સમા ભક્તો અહીંયા રાક્ષસને પેટે પાક્યા છે. કાંટા વચ્ચે રહીને પણ પુષ્પો પ્રભુચરણને પામ્યા છે. હિરણ્યકશ્યપુ કાંટો હતો ને એમાં જ ફૂલ ખીલ્યું પ્રહલાદ અને ભગવાનના ચરણ સુધી ગયું કે નહીં. તેથી કાંટામાંથી પણ ફૂલ ખીલી શક્યા. ભગવાનની કલા જોવાની કે ફૂલ ઉપર કાંટા મૂક્યા માટે કઠોરતા જોવાની એ આપણા હાથની વાત છે. એટલે ફૂલ ઉપર ભગવાને કાંટા મૂક્યા છે આવી કઠોરતા જોવાનો પ્રયત્ન કરશું તો આપણે પાપી છીએ. આપણું પાપ નાશ પામ્યું નથી. એનું કારણ સારું સૂચતું નથી. તેથી એ સામ ત્વંતગતમ પાપમ, જેનું પાપ ખલાસ થયું ને તે જ ખરું ભજન કરી શકે. ભજન કરતી વખતે જેનું ભજન કરીએ છીએ તેના માટે ડાઉટ હોય તો ભજનનો અર્થ શું છે? ભજન કરવાનું ભગવાનનું અને ભગવાન બરાબર કરતા નથી એમ માનવાનું, એનો અર્થ શું છે? તમે કોઈ માણસને કહો તો હરામખોર છે ને પછી એના પગ ચાટતા હોય એની પાસે ફરતા હોય તો ફાયદો શું? ઇટ મીન્સ તમારું ઠેકાણું નથી. એટલે ભગવાનનું ભજન કરો તો પછી ભગવાન માટે કોઈ ડાઉટ નહીં હોવો જોઈએ. એ તો ભજન કરો જ નહીં. એનું કારણ એ માણસ બરાબર નથી અને છતાં એનું ભજન કરું છું, શું અર્થ છે? ભગવાનને બી નવાઈ લાગે, વિચિત્ર માણસ છે. તેથી કાં તો ભગવાન બરાબર હોવો જોઈએ અને કાં આપણા ભજન ન હોવા જોઈએ. એટલે ભજન કરવાનો અર્થ આપણે સમર્પિત છીએ અને ભગવાનના કોઈ કર્મ માટે આપણને ડાઉટ નથી. એ નિષ્પાપ માણસ કહેવાય, એ પુણ્યશાળી માણસ કહેવાય. તેથી તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજનતે મામ દૃઢવ્રતા. આ લોકો દૃઢવ્રત રહી શકે એનું કારણ એનું મન ચલિત થાય જ નહીં. જીવનની અંદર ગમે તેટલી પરિસ્થિતિઓ આવે પણ એને ખબર છે કે પરમાત્મા સારું જ કરે છે. એને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ખબર છે. એટલે પેલો આગળનો શ્લોક બહુ પાકો થયો ને તો જ દૃઢવ્રત શબ્દ ખબર પડે. એટલે મેં કીધું અધિકાર છે. કોણ કોણ ભગવાનનું સાચું ભજન કરી શકે? અધિકાર કયો? એટલે પહેલો શ્લોક પાકો થવો જોઈએ. મારું ભૂતકાળ ભગવાનને ખબર છે, મારું વર્તમાન ભગવાનને ખબર છે, મારા ભવિષ્યને ભગવાન જાણે છે. મારું નુકસાન કરવામાં એને રસ નથી. સારું કરવાનું ત્યારે 1 મિનિટને લાગવાની નથી. આ બધી ધારણાઓ પાકી થાય તો પછી માણસ ભજનમાં દ્રઢ રહે અને આકાશ તૂટી પડે તો પણ આનું ભજન ન તૂટે. મેરુ ચડે પણ જેના મંડળા નવ ચડે. મેરુ પર્વત એકાદ દિવસ હટી જાય પણ આ માણસ નહીં હટે. એને દ્રઢવ્રત કહેવાય. આપણે તો મેરુ શું હાલે, આપણે પહેલેથી હાલતા જોઈએ છીએ. મેરુની રાહ કોણ જોઈએ? મેરુ ચડે પણ મંડળા ન ચડે. કંઈ નહીં, થોડું આમ તેમ થાય તો આપણે ચડી જઈએ. તેથી બ્રહ્માંડ આખું હલી જાય તો પણ માણસનો ભાવ ન હાલે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તો પણ મારા બોલવામાં ફેરફાર થઈને આવા માણસો હતા એક વચની. રામ એકવાર બોલ્યા એટલે બોલ્યા, વાત પતી ગઈ. તેથી દ્રઢવ્રતી માણસો જુદા હોય. નિસર્ગના નિયમ બદલાઈ જાય પણ આ માણસની વાણી બદલે નહીં. સૂર્ય પશ્ચિમમાં ઉગે જ નહીં પણ ઘડીભર માનો કે ઉગ્યો તો પણ આનું બોલ્યું વૃથા થાય નહીં. મેરુ પર્વત ચડે જ નહીં પણ ઘડીભર માનો કે ચડી જાય ને તો પણ આનું મન ચલિત થાય નહીં. એને દ્રઢવ્રત કહેવાય. અને આટલી નિષ્ઠા વિશ્વાસમાંથી ઊભી થાય. પરમાત્મા ઉપર પાકો વિશ્વાસ હોય ને તો જ વ્રત દ્રઢ રહે. પણ બધું પૂછ્યું, પરમાત્માનું ઠેકાણું નથી. ક્યારેક સારું એ કરે ને ક્યારેક બાફી મારે છે.
આવું તમે રાખો તો આજે તો લગભગ ઘણા માણસો બોલે છે હવે યદા યદા ઈ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતી ભારત, હવે ધર્મની જ્ઞાની શું થવાની બાકી રહી છે? હજી ભગવાન વાટ જુએ છે, કોની વાટ જુએ છે? હજી કેમ આવતા નથી? તો તું શું કરવાનો? ભગવાન તારામાં નથી? ભગવાન ક્યારે આવવાનો? શું આવેલો જ છે. સર્વસ્ય ચાહમ હૃદયસન્નિવિષ્ટ, એક એક માણસમાં ભગવાન બેઠો છે. આપણે જાગવું નથી અને ભગવાન ક્યારે આવશે આકાશમાં જોયા કરવું છે. ભગવાન આવશે એટલે એ જ અવિશ્વાસ છે. આવેલો જ છે, આવશે એટલે આવવાનું બાકી છે. પણ આપણને ભાન જ નથી પડતું શું બોલીએ છીએ. આટલું બધું બગડ્યું છે, હવે ભગવાન કોને ખબર ક્યારે અવતાર લેશે? હજી ભગવાન કોની રાહ જુએ છે? બધા રાવણિયાઓ, બધા દુર્યોધનો, બધા કંસો, જરાસંધો જોઈએ એટલા પડ્યા છે. ભગવાનને જેટલા જોઈએ એટલા મારવા માટે બધા પડેલા છે. તારામાં જ ભગવાનનો અવતાર છે. ભગવાનના અનંત અવતારો છે. એકાદ સામૂહિક અવતાર બી હોઈ શકે. બધાના મનમાં બેઠેલો ભગવાનનો અંશ છે. એક થાય તો એમાંથી એક પુંજીભૂત પાવિત્ર નિર્માણ થાય અને જનાર્દન છે એનું પાવિત્ર્ય બધા દુષ્ટોને ખલાસ કરી નાખે. તેથી ભગવાન ક્યારે આવશે એમ આકાશમાં જોઈને બેસવાનું ને પોતે કશું જ કરવાનું નહીં. એ ચાલતું હશે અને ભગવાનને ખબર નથી. આ એક ટોન્ટ છે. ભગવાન તમે હજી કોની રાહ જુઓ છો? તમને શું ઓછા દુર્યોધનો દેખાય છે? તો ભગવાન આપણને નહીં પૂછે તે શું કર્યું? તને મારા ઉપર પ્રેમ છે, ભાવ છે, તો થોડું કામ નહીં કરવાનું? બાપા ગમે એટલું કમાવતો હોય પણ દીકરો કમાવે તો બાપને આનંદ થાય કે નહીં? તેમ ભગવાન આખી સૃષ્ટિ ચલાવતા હોય પણ તમે થોડુંક પુણ્ય કર્મને સારું કરો, ભગવાનને આનંદ થાય. અને પછી તમને ભેટવા ભગવાન આવે, આ દુષ્ટોને મારવા શું આવે? તો ઉપર બેસીને પણ સ્વિચ ઓફ કરી શકાય. ભગવાન પાપીઓને મારવા આવે છે ભ્રાંતિ છે. રાવણને મારવા રામ આવ્યા જ નહીં હતા. સારું જીવન કેમ જીવવાનું તે આપણને શીખવાડવા માટે આવ્યા હતા. રાવણને શું મારવાનું? હાથ ફેલ, ચા પીતા પીતા ગયો. સવારના રાવણ ચા પીતો હોય ને હાથ ફેલ ન થાય? એના માટે આટલી મહેનત કરવાની હોય? બધી સ્વિચ ઉપર છે. સ્વિચ બંધ કરો એટલે બધું પતી ગયું. તેથી ભગવાનને તો બહુ સહેલું કામ છે આ. અને આટલા નાના કામ માટે ભગવાનને આવવું પડે તો ભગવાનની શક્તિનું પણ આવું મૂલ્યન છે. દુષ્ટોને મારવા આટલું ભગવાન નીચે ઉતરે? પ્રેમથી નીચે ઉતરાય. તમે તમારા 4-6 મહિનાના બાળકને ઉછેકવાને માટે વાંકા વળો છો, એમાં પ્રેમ છે. તેથી ભગવાન પણ આવા શ્રેષ્ઠ માણસો હોય તેને મળવા માટે આવે. બાકી આ તો મફતિયા એમને એમ મરી જાય, પોતાના પાપે મરી જાય. તેથી આપણી ધારણા જ આ ખોટી છે. પાપ વધે એટલે ભગવાન આવે અને પછી સારું કામ ચાલતું. ઘણા માણસો કે તમે સારું કામ બંધ કરો ને, એકવાર પાપ વધવા દો, ભગવાનને આવવા દો એકવાર. તમે ઉલટું વચ્ચે સારું કામ કરીને ભગવાનને આવવામાં મોડું કરો છો. કેવું નીકળે આમાંથી પછી? સમજણ એકવાર ખોટી થઈ જાય ને પછી બધું ચક્રાવે ચડી જાય. પછી સારું કામમાં પણ આપણને ભગવાનના કામમાં અવરોધ લાગે. હવે એકવાર બધું બગડવા જ દો, બસ ભગવાનને આવવા દો. કંઈ ભગવાન આવે નહીં. પરિત્રાણાય સાધુ નામ હું આવું છું એમ ભગવાન કહે છે. સારા માણસોના રક્ષણ માટે આવું છું અને પછી બાય ધ વે બતાવું છું આ લોકોને. આ તો સાઈડ વર્ક છે, બાય પ્રોડક્ટ કહેવાય ને, તેવી રીતનું છે આ. તેથી આ લોકોને મારવા આવ્યો તો એને મહત્વ આપવા જેવું છે. આટલા બધા મોટા થાય કે ભગવાનને મારવા આવવું પડે? અરે મચ્છર છે ભગવાનની સામે એક માણસ, મચ્છરથી પણ નીચે. તેથી આ લોકોને મારવા ભગવાન ક્યારે આવશે બોલી છે તો આપણને ભગવાન ખબર જ પડ્યા નથી. વી ડોન્ટ નો ધ એબીસી. ધર્મ, સંસ્કૃતિ, અધ્યાત્મનો એબીસી ખબર ન હોય તે માણસ આવી ભાષા બોલે કે ભગવાન ક્યારે આવશે. અરે આવેલો જ છે. એ જ્યારે આવ્યા છે ત્યારે દિગ્દર્શન કરવા આવ્યા છે, માર્ગદર્શન કરવા આવ્યા છે. આવા સામાન્ય મચ્છરિયાઓને મારવા માટે આવવું પડે? એ તો ભગવાનની નાલેસી કહેવાય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે સાચું ભજન તેનું થાય જેના મગજની અંદર આવા ઉલટા સીધા વિચારો આવતા જ નથી. દ્રઢવ્રતા, હા કશું ખોટું થાય નહીં, કશું ખરાબ થાય નહીં, મારા જીવનમાં પણ થાય નહીં, સમાજમાં પણ થાય નહીં, રાષ્ટ્રમાં પણ થાય નહીં અને વિશ્વમાં ક્યાંય થાય નહીં. છે ઈશ સંચાલિત વિશ્વ બધું કંઈ પોપાભાઈનું રાજ નથી. લાગે આપણને, આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી છે, વિઝન શોર્ટ છે, પણ ભગવાનની નજર આટલી બધી વ્યાપક છે. અને આ તો એક સૂર્યમાળા છે, આપણો એક સૂર્ય છે, એની આજુબાજુ કેટલાક ગ્રહો ઘૂમે છે. આવી તો અનંત સૂર્યમાળાઓ છે, એક થોડી છે. આપણે જે સૂર્યને મોટો સમજીએ છીએ, પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે એમ કોઈ કહે છે, કોઈ કે 60 લાખ ગણો મોટો, જેટલો હશે તેટલો. કેટલો ભયંકર દૂર છે તે આપણને મોટો લાગે છે. પણ આ બ્રહ્માંડની અંદર એક નાનકડો તારો છે આ સૂર્ય, અને બીજા તારાઓ એના કરતાં મોટા છે સૂર્ય કરતાં, પણ નાના લાગે છે એનું કારણ એટલા બધા દૂર છે. જરા ગણિત કરો, ખગોળશાસ્ત્ર વાંચો, માણસ ગાંડો થઈ જાય. હવે એ ભગવાનની શક્તિ ઉપર આપણે અવિશ્વાસ કરીએ, બે ચાર માણસો તાગડધીનો કરતા હોય તો એને મારવા ક્યારે આવશે? બોલ, કમાલ છે ને. કોઈ અબજપતિ માણસ હોય અને તમને 100 રૂપિયા જોઈતા હોય તો આપશે કે નહીં, કોને ખબર? બહુ અગવડમાં છીએ તો કેવું લાગે?
બેંકનો પટાવાળો વિચાર કરે કે આ બેંક જો ઉઠી જાય તો મારા પગારનું શું? તારો પગાર હું અબજો રૂપિયાનો વ્યવહાર જે બેંકમાં ચાલે છે એનું વિચારનું ગજુ એટલું જ. તેમ અનંત બ્રહ્માંડો ભગવાન ચલાવે છે. અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ ભૂર ભુવ બ્રહ્મ સ્વ મહત જન તપ કેટલા બ્રહ્માંડો છે અને બધા અણી શુદ્ધ સરસ ચાલતા રહેલા છે. તેની વચમાં આપણે ક્યાં છીએ તે આપણને ખબર નથી અને આપણે કહીએ ભગવાનને કેમ કંઈ સૂઝતું નથી. ઓહો, ગજબ થઈ ગઈ. વિચાર કરીએ તો આપણને હવે દયા ખાવી કે શું કરવાનું આ માણસનું. કોટશ્ચ કીટાય તે અખિલ બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં છે? પણ એવું બોલીએ એનું કારણ મુલુંડમાં આપણો એકાદ બંગલો થયો છે. હવે આપણે કંઈક છીએ. હા, જરા ભગવાનને પૂછી લઈએ શું છે. એક સંન્યાસી ગયા કોઈના ઘરે તો માણસે પોતાનું મકાન દેખાડ્યું આખું. હા, ફલાણો રૂમ ને આ ડ્રોઈંગ રૂમ ને આ રૂમ ને તે રૂમ ને બાલ્કની ને આ પેલા ફ્લેટમાં આમ રહે ને પેલા ફ્લેટમાં આમ રહે ને આખું મકાન આપણું. એમ બહુ સરસ. એ છોકરો પેલો કંઈ ભૂગોળનો અભ્યાસ કરતો છે, નકશો જોતો બેઠેલો. સંન્યાસીની મજા આવી ગઈ. એને છોકરાને પૂછ્યું કે આ શું છે? તો કે આ દુનિયાનો નકશો છે. એમ તો એમાં એશિયા ખંડ ક્યાં છે? તો કે આર્યો એશિયા ખંડ. એમાં ભારત ક્યાં છે? તો કે આર્યું ભારત. તો એમાં મુંબઈ ક્યાં છે? તો કે આર્યું ટપકું. તો એમાં ક્યાંય મુરુણ ક્યાં છે? તો મુરુણ એમાં ન હોય. તો તારા બાપાનો બંગલો? તો કે એનો પત્તો જ ન હોય. હા, આખું ગામ જ ન હોય તો પછી બાપાનો બંગલો ક્યાંથી આવે? હા, ત્યારે નકશામાં જે ગામનું ટપકું જ નથી તે ગામમાં એક બંગલો, તે માણસ કોલર ટાઈટ કરે ભગવાનને કેમ ખબર નથી પડતી. તું બેસ ને યાર, માથાકૂટ છોડને. તેથી આપણા ભજનો બધા હલચલી જાય છે. એનું કારણ વિશ્વની માન શક્તિને આપણે માનસિક પણ નથી ઓળખતા. સમજવાની કક્ષા જુદી રહી, પણ એનું આકરણ કરવાની બૌદ્ધિક ક્ષમતા પણ માણસ ખોઈ બેઠો. એટલો બૌદ્ધિક માણસ વામણો થયો છે. તેથી એસામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ બોહર વિમુક્તા યજંતે મામ દ્રઢવ્રતા. એ માણસ દ્રઢવ્રત થાય. એનું પાપ અંત પામ્યું છે. નેગેટિવ નહીં, પાછા પુણ્યકારક કામો કરે છે. પોઝિટિવ છે. દ્વંદ્વોમાં એ માણસ હલચલતો નથી, અતિશય સ્થિર છે અને એના વ્રતો મક્કમ છે. એ જ માણસો ખરા અર્થમાં મને ભજે છે, બાકી ઉપર છડા ભજનો ગાય છે. ત્યારે ખરું ભજન છે ને એ અંદરથી શરૂ થાય. સમજણ પછીનું ભજન છે, એમાં એક રંગ જુદો જ હોય આખો. તેથી આ બધા ભજનો આપણે ગાઈએ છીએ તે ગાવાના જ. એનું કારણ એ ભજન ત્યાં પહોંચવાનો રસ્તો છે. બહારનું ભજન કરતાં કરતાં અંતર ભજન સુધી મારે પહોંચવું છે. વાણીથી વર્ણન કરતાં કરતાં જ પછી અનિર્વચનીય સુધી માણસ પહોંચી જાય. વેદોએ ઘણું બધું વર્ણન કર્યું ને પછી નેતિ નેતિ એમ કીધું છે. તેથી આ બધો સાધનાનો માર્ગ છે. ત્યાર પછીના શ્લોકનું ચિંતન આવતા રવિવારે આવશું ને કરશું. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મં કર્મ ચાખિલમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.